હાલમાં ગુજરાત રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને દારૂ પીવાઈ પણ રહ્યો છે અને આવા શખ્સોને કાયદાની કે પોલીસની કોઈ પણ જાતની બીક ન હોય તેમ ખુલ્લેઆમ તેઓ ફરી રહ્યા છે। ત્યારે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં અનેક જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો શહેરની મધ્યમાં આવેલા વંડી ફળિયા વિસ્તારમાં એક કાર ચાલક નશાની હાલતમાં હતો અને નશાની હાલતમાં ત્યાં નજીકમાં બેઠેલા લોકો પર તેણે ગાડી ચલાવી હતી। ત્યારે આ લોકોએ કાર ચાલકને પકડ્યો ત્યારે જાણવા મળ્યું કે આ ચાલક દારૂના નશામાં ધૂત છે અને લોકો સાથે તે ગાળાગાળી કરવા પણ લાગ્યો હતો અને જેમ તેમ બોલ્યું હતું। ત્યારે શરમજનક વાત તો એ છે કે પત્રકારનો બોર્ડ લગાવીને આવા લોકો સાથે ગાળાગાળી કરવી એ કેટલે હદે યોગ્ય છે। ત્યારે નવાઈની વાત તો એ છે કે પત્રકારનો બોર્ડ લગાવીને આ ચાલક જ્યારે બેફામ રીતે ગાડી ચલાવી રહ્યો હતો અને નિર્દોષ નાગરિકો સાથે બેફામ બોલી રહ્યો હતો અને ગાળાગાળી કરી રહ્યો હતો તે કેટલી હદે યોગ્ય છે। बोला इतने गाड़ी बोला क्या तू मुकने जावा दे हूं तने कहूं ने जावा दे गाड़ी वीडियो तो ले अब रौनक बाबा जी हां हवे हवे हो गया अरे ब्राह्मण लोग क्या वीडियो बनो बोला इतने गाड़ी बोला क्या तू मुकने जावा दे हूं तने कहूं ने जावा दे गाड़ी वीडियो तो ले તમે એને જેમ છાનો રાખો છો ને હોશિયારી કરે પ્રેસ કરો છે ને નાટક કરે હા જાવ દો ને યાર જાઓ તો કપે અમે જાઓ તો કપે તમે હાલ્યા જાવ પોતે હાલ્યો જાવ